વડીલો દ્વારા જણાવવામાં આવેલી મહત્વની વાતો 1. દહીંને ઝડપથી અને સારી રીતે સેટ કરવા માટે તેને રાત્રે ફ્રીઝ કરતી વખતે લીલા મરચાની દાંડી તોડીને તેને દૂધમાં ઉમેરો. આ દહીંને સારી રીતે સેટ કરવામાં મદદ કરશે. 2. જો શાકમાં વધારે મીઠું હોય તો લોટના નાના ગોળા બનાવીને તેમાં નાખો, તેનાથી મીઠું ઓછું થઈ જશે. 3. લસણને હૂંફાળા પાણીમાં થોડીવાર રાખવાથી તેની છાલ જલ્દી ઉતરી જાય છે. 4. રોટલી શેક્યા પછી રોટલીને ઊભી રાખો, તેની વરાળ નહીં નીકળે અને તે લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. 5. ઉલટી થવા પર મોટી એલચીને પીસીને પાણી સાથે પીવાથી ઉલટીમાં આરામ મળે છે. 6. એરંડાનું તેલ, જેને એરંડાના તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, વાળના મૂળમાં લગાવવાથી વાળ તૂટવાની અને ડેન્ડ્રફની સમસ્યામાંથી છુટકારો મળે છે. 7. જો હોર્મોનલ અસંતુલનની સમસ્યા હોય, જેમ કે ઘણીવાર સ્ત્રીઓમાં જોવા મળે છે, તો નિયમિતપણે 1 ચમચી કાળા તેલનો ઉપયોગ કરો. આ હોર્મોનલ અસંતુલનને ઠીક કરશે. 8. અસ્થમાના દર્દીઓને નિયમિતપણે એક તવા પર 2 થી 3 કિસમિસ શેકી દરરોજ ખાવાથી આરામ મળે છે. 9. જો સફેદ કપડા પર પરસેવાના ડાઘ હોય તો તેને મીઠાના ગરમ પાણીમાં પલાળી રાખો અને થોડીવાર પછી તેને બ્રશથી સાફ કરો. 10. જો તમને નબળાઈના કારણે વારંવાર પેશાબની સમસ્યા થતી હોય તો રાત્રે સૂતા પહેલા ખજૂર ખાઓ અને ગરમ દૂધ પીવો. 11. જો તમને શિયાળામાં શરદીને કારણે હાથપગમાં દુખાવો થતો હોય તો કાચી હળદરને દૂધમાં ઉકાળીને દરરોજ રાત્રે સૂતા પહેલા પીવો. 12. તમારા દાંતને સ્વસ્થ રાખવા માટે તમારે અઠવાડિયામાં એકવાર તમારા દાંત સરસવના તેલમાં મીઠું અને હળદર નાખીને તમારા દાંત અને પેઢા પર હળવા હાથે માલિશ કરવી જોઈએ. 13. બહારની વસ્તુઓને બદલે ઘરે બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરો. 14. રાત્રિભોજન મોડું ન કરો અને ખૂબ જ હળવો ખોરાક લો. 15. સૂતા પહેલા સરસવનું તેલ અથવા દેશી ઘી ગરમ કરીને પગના તળિયાની માલિશ કરો. 16. ફળો કે મીઠાઈઓ ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી આંતરડાને નુકસાન થાય છે. 17. સવારે નાસ્તામાં ફળોનો રસ, બપોરે લસ્સી કે છાશ અને રાત્રે ગરમ દૂધ પીવો. આનાથી શરીર હંમેશા સારું રહે છે. 18. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને નબળાઈ દૂર કરવા માટે 1 ચપટી તજ ભેળવી દૂધ પીવો. 19. કાચા બટાકાને પીસીને તેનો રસ આખા શરીર પર લગાવો અને 5 થી 10 મિનિટ પછી સ્નાન કરો. તેનાથી શરીરનો રંગ થોડા દિવસોમાં જ નિખાર અને સુંદર થઈ જાય છે. 20. 1 ગ્લાસ પાણીમાં 1 કે 2 લીંબુ નીચોવીને રોજ પીવાથી માસિક ધર્મના દુખાવામાં આરામ મળે છે. 21. સવારના નાસ્તામાં ઘઉંની દલિયા ખાવાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે. 22. જો તમને માથું દુખતું હોય તો તમારા પગને ગરમ પાણીમાં પલાળી રાખો, તેનાથી તમને જલ્દી રાહત મળશે. 23. લીલા કેપ્સિકમ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. 24. જો તમારી શરદી મટી ન રહી હોય તો ચણાના લોટની ચીરો અથવા ચીલા બનાવીને 2-3 દિવસ સુધી ખાઓ. 25. તમારા દાંત સાફ કર્યા વિના સવારે સૌથી પહેલા 1 કે 2 ગ્લાસ નવશેકું પાણી પીવો. 26. હંમેશા બેસીને પાણી પીવું જોઈએ. 27. જમતી વખતે ટીવી કે મોબાઈલ ન જોવો, તેના કારણે ભોજનનો સ્વાદ વધતો નથી અને વ્યક્તિ જરૂરિયાત કરતાં વધારે ખોરાક ખાય છે. 28. કિસમિસ એનિમિયા અને કિડનીની પથરી માટે ફાયદાકારક છે. 29. સવારે ખાલી પેટે દૂધીનો રસ પીવો ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. 30. જેઓ રોજ બદામ ખાય છે તેમના હાડકાં મજબૂત હોય છે. બદામ કેલ્શિયમ અને અન્ય જરૂરી પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. 31. જે મહિલાઓ પીઠ સીધી રાખીને બેસે છે તે પીઠના દુખાવા અને કરોડરજ્જુના વળાંકની સમસ્યાથી હંમેશા સુરક્ષિત રહે છે. 32.
બ્લેકબેરીનું સેવન કરવાથી દાંતની પીરાશ, કળતર અને પેઢાના સોજા મટે છે. 33. જો તમે નબળાઈ અનુભવો છો તો કિસમિસ ખાઓ. 34. મેથીના દાણાનો ઉપયોગ હૃદયની સમસ્યાઓ અને ઉધરસમાં રાહત આપે છે. 35. રોજ દહીં ખાવાથી શરીર અને મનને શક્તિ મળે છે. 36. ગોળ ખાવાથી લોહી શુદ્ધ થાય છે. રોજગાર ખાવાથી પાચન સુધરે છે અને શરીરને ઠંડક મળે છે. 37. જે મહિલાઓને પ્રેગ્નન્સી પછી પેટ પર ડાઘ પડે છે તેમણે પાલકનો રસ કાઢીને લગાવવો જોઈએ. તેનાથી તેમના પેટ પરના ડાઘા ધીમે ધીમે દૂર થઈ જશે. 38. જે મહિલાઓ કામ કરીને ઝડપથી થાકી જાય છે અથવા બીમાર પડી જાય છે તેમણે આમલી ચોક્કસ ખાવી જોઈએ, કારણ કે આમલી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આમલીમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધુ હોય છે. 39. જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મન તીક્ષ્ણ હોય છે. 40. જો કોઈ ખાદ્યપદાર્થ ખૂબ ગરમ હોય તો તેને પ્લાસ્ટિકના વાસણમાં ન નાખો. 41. ગરમ ઘીથી માથામાં માલિશ કરવાથી યાદશક્તિ તેજ થાય છે. 42. દ્રાક્ષનો રસ પીવાથી લ્યુકોરિયા રોગ દૂર થશે. 43. નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. 44. જો કોઈનો કોઈ ભાગ બળી જાય તો તેને બરફના ટુકડાથી માલિશ કરવાથી બળતરામાં રાહત મળે છે. 45. જીરાને પીસીને વાળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે. 46. જો તમને ઈજા થાય અને લોહી નીકળવા લાગે તો તેના પર બરફ નાખો અને રક્તસ્રાવ બંધ થઈ જશે. 47. બ્લેકબેરીનો ઉપયોગ દાંતનો સડો અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. 48. ઓલિવ ઓઇલના 2 ટીપા નાભીમાં નાખવાથી ધબકારા નિયંત્રણમાં રહે છે. 49. લીલા ધાણાનો રસ ફોલ્લાઓ પર લગાવવાથી તેમાંથી છુટકારો મળે છે. 50. સવારે ઉઠ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી છાતીનો કફ સાફ થાય છે. 51. શેમ્પૂને બદલે 100 ગ્રામ દહીંમાં થોડા મેથીના દાણા મિક્સ કરીને અઠવાડિયામાં એકવાર વાળમાં લગાવો અને વાળ ધોઈ લો. તેનાથી વાળ કાળા થશે અને વાળ ખરતા પણ બંધ થઈ જશે. 52. પેટ્રોલિયમ જેલી તિરાડની હિલ્સને ઝડપથી મટાડે છે અને તેને રાતોરાત છોડી દે છે. 53. જો બાળકને માટી ખાવાની આદત હોય તો તેને પાકેલા કેળામાં મધ ભેળવીને ખવડાવવાથી બાળક માટી ખાવાની આદતમાંથી છૂટી જાય છે. 54. ઊંઘની અછતની સીધી અસર તમારી ત્વચા પર પડે છે જે તમને વૃદ્ધ દેખાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.